યુનિટ નંબર 2 જેનું નામ છે ટુ મો છો। બરાબર મિત્રો, તેની એક્ટિવિટી નંબર 5 સુધી તમે અભ્યાસ કરી ચૂક્યા છો। આજે આપણે આગલા વિડિયોમાં એક્ટિવિટી નંબર 6, 7 અને 8 નો અભ્યાસ કરવાનો છે। તો જોઈએ સૌથી પહેલા એક્ટિવિટી 6 જોઈએ તો એની અંદર આપેલું છે જૂથ કાર્ય કરો। બોક્સમાં આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂરો કરો। જરૂર પડે શબ્દકોશનો ઉપયોગ કરો। અહીંયા મિત્રો આપણને થોડા ઘણા વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, એના પછી સિઝનના આધારે આપણે કોઈ તહેવાર ફેસ્ટિવલ્સ સેલિબ્રેટ કરીએ છીએ કે સિઝનને આધારે આપણે કયા કયા વસ્ત્રોનો કે પછી સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેને અહીંયા એક આપણને કલેક્શન આપેલું છે, તેને આપણે સિઝનને આધારે ડિવાઈડ કરવાનું છે। એના નીચે તમને એક ટેબલ આપેલો છે, ટેબલ જુઓ, એ ટેબલની અંદર આપણે લખવાનું છે। તો એની અંદર આપેલું છે આપણને એક્ટિવિટી 6નો એ જ ભાગ છે જેની અંદર વિન્ટર એટલે કે જે અહીંયા દર્શાવેલું છે શિયાળો, બીજા નંબરમાં છે સમર એટલે કે ઉનાળો અને પછી મોન્સૂન એટલે કે ચોમાસું। તો એના આધારે આપણે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, યુઝફુલ થિંગ્સ એટલે કયા સિઝનમાં આપણને કઈ વસ્તુ ઉપયોગી બને છે એ અહીંયા વર્ગીકૃત કરવાનું છે। તો અહીંયા મિત્રો આપણે જે બુકની અંદર આપેલો એક્ટિવિટી 6નું બ્રેકેટ છે કે જેની અંદર બધા શબ્દો આપેલા છે એ જોઈશું અને એના આધારે કયો શબ્દ ક્યાં લખીશું એ જોતા રહીશું। જો અહીંયા પહેલો શબ્દ છે બનાના। બનાના એ ફ્રૂટ છે, તો આપણે બનાના કઈ સિઝનમાં ખાઈએ છીએ? મોન્સૂન એટલે કે ચોમાસામાં, તો આપણે એને મોન્સૂનમાં લખીશું। એના પછીનું છે ગ્રેપ્સ। ગ્રેપ્સ ક્યારે ખાઓ છો મિત્રો? સરસ, ઉનાળામાં એટલે કે સમરમાં। સમરમાં લખીશું, સમરના બ્રેકેટની અંદર ખાનાની અંદર એ લખીશું। ત્યાર પછી છે મેંગોઝ, કેરી, એ પણ સમરમાં। એના પછીનું છે એપલ્સ। એપલ્સ આપણે ક્યારે ખાઈએ છીએ? વિન્ટર એટલે કે શિયાળામાં। એના પછીનું ફ્રૂટનું નામ છે વોટરમેલન। વોટરમેલન, તરબૂચ। તરબૂચ તમે ક્યારે ખાઓ છો મિત્રો? સરસ, ઉનાળાની અંદર ખાઓ છો ને એટલે સમરના ખાનાની અંદર આપણે લખીશું। એના પછીનો શબ્દ છે શુગર કેન। શુગર કેન એટલે સરસ શેરડી। શેરડી આપણે ઉત્તરાયણની આસપાસ ખાઈએ છીએ ને એટલે કે ઠંડીનો સમય હોય તો એ શિયાળાના કોલમની અંદર લખીશું, વિન્ટરના કોલમમાં। એના પછી છે ગ્વાવા એટલે કે જામફળ, એ પણ ક્યારે ખાઓ છો? સરસ, વિન્ટરમાં। અને એના પછીનું છે જાંબુ। જાંબુ તમે ક્યારે ખાઓ છો મિત્રો? સરસ, મોન્સૂનની અંદર। એના પછીનો શબ્દ છે લેડીઝ ફિંગર। હવે જે લેડીઝ ફિંગર છે એ ફ્રૂટ નથી પરંતુ વેજીટેબલનું નામ છે, એ તો તમને ખ્યાલ હશે જ। લેડીઝ ફિંગર એટલે ભીંડા। તો ભીંડાનું શાક તમે ક્યારે ખાઓ છો? ચોમાસાની અંદર એટલે કે મોન્સૂનમાં। એના પછીનો વર્ડ છે કેબેજ। કેબેજ એટલે કોબી। કોબીજ તમે ક્યારે ખાઓ છો? શિયાળામાં, વિન્ટર। બ્રિંજલ એટલે કે રીંગણ, એ પણ શિયાળામાં। એના પછી છે કોલીફ્લાવર। કોલીફ્લાવર એટલે મિત્રો ખ્યાલ છે ને બધાને? ફ્લાવર કોબી અથવા તો ફુલાવર કહીએ છીએ આપણે તેને। તો ફુલાવરનું શાક ક્યારે ખાવાનું હોય? બરાબર, ભાજીપાવ ખાઓ છો ને બધા? સરસ, તો એ વેજીટેબલ એટલે કે કોલીફ્લાવર ક્યારે આવશે? વિન્ટરની અંદર। ત્યાર પછીનો શબ્દ છે કેરટ। ગાજર। ગાજર તમે ક્યારે ખાઓ છો? ગાજરનો હલવો, એ પણ શિયાળાની અંદર। એના પછીનો શબ્દ છે બીટરગર્ડ। બીટરગર્ડ એટલે બધાનું અણગમતું શાક, કારેલા। કારેલા ક્યારે મળે અથવા તો કારેલાની સિઝન ક્યારે હોય? ઉનાળાની અંદર એટલે સમરમાં લખીશું એને। પોટેટોઝ એટલે કે બટાકા, બધાનું ભાવતું ફેવરેટ શાક બટાટા, તો પોટેટોઝ એ ક્યાં લખીશું આપણે? એ પણ સમરની અંદર। એના પછીનું છે અનિયન। અનિયન એટલે ડુંગળી, જેના વગર સ્વાદ ફિક્કો લાગે છે, તો એ અનિયન એ પણ આવશે સમરના કોલમની અંદર આપણે લખીશું। એના પછી જુઓ મિત્રો અહીંયા છે ફેસ્ટિવલનો કોલમ। તો હવે જે શબ્દો આવે છે એ મોટાભાગના છે ફેસ્ટિવલ આપણને બતાવે છે। તો કયો ફેસ્ટિવલ આપણે કઈ સિઝનમાં સેલિબ્રેટ કરીએ છીએ એ અહીંયા આપણે વર્ગીકૃત કરવાનું છે।
સૌથી પહેલો આપેલો છે ઉત્તરાયણ. ઉત્તરાયણ તમે કઈ સિઝનમાં મનાવો છો? સરસ. કયામાં? વિન્ટરમાં. દિવાળી. દિવાળી ક્યારે આવે? બરાબર છે, દિવાળી આવે છે મોન્સૂનમાં. ત્યાર પછી છે હોળી. હોળી ક્યારે આવે? હોળી તમે બધા ભીંજાઓ છો ને હોળીમાં, તો એ હોળી આવે છે સમરની અંદર, એટલે સમરની સિઝનમાં. રક્ષાબંધન હમણાં જ ગયો આ પર્વ, એ ક્યારે આવે? મોન્સૂનમાં. એના પછી છે જન્માષ્ટમી. રક્ષાબંધન અને જન્માષ્ટમી જોડે જોડે જ આવતા તહેવારો છે, તો એ પણ આવશે મોન્સૂનમાં. અને ક્રિસમસ છે. ક્રિસમસ આપણે ડિસેમ્બર મહિનામાં ઉજવીએ છીએ, એ આવે છે શિયાળામાં. જન્માષ્ટમી આવશે મોન્સૂનમાં. ત્યાર પછી આપણને યુઝફુલ થિંગ્સ એટલે કે કઈ સિઝનમાં આપણને કઈ વસ્તુ ઉપયોગી બને છે તે જોવાનું છે. તો જન્માષ્ટમી પછીનો શબ્દ છે સ્વેટર. સ્વેટરનો ઉપયોગ આપણે ક્યારે કરીએ મિત્રો? તમને ખબર જ છે. ક્યારે કરીએ? વિન્ટરમાં. અમ્બ્રેલા એટલે કે છત્રીનો ઉપયોગ મોન્સૂનમાં. રેઇનકોટ એ પણ મોન્સૂનમાં ઉપયોગી બને છે. સ્કાર્ફ. સ્કાર્ફ આપણને ઉપયોગી બને છે વિન્ટરમાં. અને ફેન એટલે કે પંખા. પંખાની જરૂર ક્યારે પડે આપણને? ગરમી લાગે ત્યારે, સમરમાં. ગોગલ્સ. ગરમીના આપણે બહાર જતા હોય ત્યારે અહીંયા તમને ચિત્રમાં પણ દેખાય છે કે સુરત દાદાએ પણ અહીંયા ગોગલ્સ પહેરેલા છે અને પંખે બેઠા છે ગરમીના કારણે. તો ગોગલ્સ એ પણ આવશે સમરના કોલમની અંદર. હીટર ગરમી આપનારું સાધન છે, તો એ ક્યાં આવશે? ગરમીની જરૂર ક્યારે પડે આપણને? વિન્ટરની અંદર, તો હીટર આવશે વિન્ટરના કોલમમાં. સૌથી છેલ્લો શબ્દ છે એર કન્ડિશનર. તો એર કન્ડિશનર એટલે કે એનું શોર્ટ ફોર્મ આપણે જાણીએ જ છીએ બધાએ, એસી. એસીનો ઉપયોગ આપણે ક્યારે કરીએ મિત્રો? બરાબર, સમરમાં કરીએ છીએ. તો આમ આપણો આ ટેબલ, આ કોઠો છે પૂરો થાય છે. એના જ જોડે આપણને એક્ટિવિટી 6ની અંદર જ આપેલો છે બીજો કોઠો. એ કોઠાની અંદર એક્ટિવિટી 6ની અંદર એ કોઠાની અંદર આપણે સૂચન વાંચીશું. અહીંયા મિત્રો મેં મંથ્સ ઓફ ધ યર જે અહીંયા તમને બતાવે છે એ બધા મેં નામ લખીને રાખ્યા છે. જાન્યુઆરીથી લઈ અને અહીંયા ડિસેમ્બર સુધી, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એ રીતે લખીને રાખ્યા છે. હવે પછી આપણે જોઈશું એનો શું ઉપયોગ છે. અહીંયા આપણે સૂચના વાંચીશું. એક્ટિવિટી 6ની સૂચના છે, કોઠાની નીચે આપેલા વાક્યો સાંભળો, બોલો. તે વાક્યો કયો દિવસ સૂચવે છે તે નોંધો. તે દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખો. અહીંયા કોઠાની નીચે આપણને કેટલાક વાક્યો આપેલા છે. એ વાક્યો આપણને કયો દિવસ સૂચવે છે, આપણે કયા દિવસે તરીકે એને ઉજવીએ છીએ એ લખીશું. ત્યારબાદ એ દિવસોને આપણે આ ટેબલની અંદર પૂરા કરીશું કે કઈ સિઝનમાં આવે છે અને કયા મહિનામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે કોઠો જોઈ લઈશું. આ સ્લાઇડની અંદર એક્ટિવિટી 6 જ છે આ પણ. તો એ સ્લાઇડની અંદર આપણને 5 વાક્યો આપેલા છે અને પછીની સ્લાઇડની અંદર બીજા 5 વાક્યોનો ઉમેરો કરીશું. ફર્સ્ટ સેન્ટેન્સ છે, અવર ટીચર ટોકડ અબાઉટ ઇટ ઇન એસેમ્બલિંગ. અમારા શિક્ષક તેના વિશે સભામાં, એટલે કે જ્યારે બધા ભેગા મળ્યા હોય ત્યારે એના વિશે વાત કરે છે. તો એ દિવસ છે હિન્દી ડે. બરાબર મિત્રો, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. એના વિશે શિક્ષક આપણને સભાની અંદર, પ્રાર્થના સભાની અંદર કે કોઈ સભા મેળવી અને બધા વિદ્યાર્થીઓને ભેગા કરી અને એના વિશે જણાવે છે. સેકન્ડ સેન્ટેન્સ છે, વી વોચડ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. ટુ વોચ એટલે જોવું. અમે ગાંધીજી અને સરદાર પટેલનું નાટક જોયું. બરાબર, તો અહીંયા બંને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, દેશની આઝાદી માટેના લડવૈયાઓ છે. તો એ બંનેનું આપણે ક્યારે જોતા હોઈએ? ક્યારે જોઈએ મિત્રો? યાદ કરો જોઈએ. એ બંનેના વિશેના નાટકો આપણે ક્યારે જોતા હોઈએ? એક તો થાય ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વાતંત્ર્ય દિન, આપણો આઝાદીનો દિવસ, અને બીજો થાય રિપબ્લિક ડે એટલે કે આપણે જે ઉજવીએ છીએ મિત્રો 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ. એ બંને દિવસે આ બંને સ્વાતંત્ર્ય સેનાની ગાંધીજી અને સરદાર પટેલના નાટક આપણે જોતા હોઈએ છીએ. તો થશે ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે.
થર્ડ સેન્ટેન્સ છે સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ. વિદ્યાર્થીઓ શિક્ષકનું પાત્ર ભજવે છે. અહીંયા વિદ્યાર્થીઓ શિક્ષક બને છે. કયો દિવસ હોય મિત્રો? હમણાં ટૂંક સમયમાં જ ગયો છે. કયો દિવસ કહીશું? સ્વયં શિક્ષણ દિન અથવા તો શિક્ષક દિન, એટલે કે આપણે એને અંગ્રેજીમાં કહીશું ટીચર્સ ડે. ફોર્થ સેન્ટેન્સ છે વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન એબાઉટ ડૉક્ટર આંબેડકર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ભીમરાવ આંબેડકર, એમના વિશે તમે બધા જાણતા જ હશો. આપણા ખરડા સમિતિના અધ્યક્ષ હતા એવા ભીમરાવ આંબેડકર, એમના વિશે આપણે ઘણી બધી માહિતી અને એમના ફોટો ભેગા કરીએ છીએ. તો ક્યારે ભેગા કરીએ છીએ? એમના જન્મદિવસના દિવસે, એટલે કે આંબેડકર જયંતિના દિવસે. તો અહીંયા આવશે આંબેડકર જયંતિ. વી પ્લાન્ડ અ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત. ટુ પ્લાન એટલે આયોજન કરવું. અમે આયોજન કર્યું હતું અથવા કર્યું. અ ક્વિઝ એટલે પ્રશ્નોની સ્પર્ધા. પોએટ્સ એટલે કવિઓ અને રાઇટર્સ એટલે લેખકો. ગુજરાત એટલે ગુજરાતના. અમે ગુજરાતના લેખકો અને કવિઓના ઉપર પ્રશ્નોનું એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તો મિત્રો ગુજરાતી એ આપણી માતૃભાષા છે. તો એના માટે થઈ અને આપણા ગુજરાતની અંદર એક દિવસ ઉજવવામાં આવે છે જેને કહેવામાં આવે છે મધર ટંગ ડે, એટલે કે માતૃભાષા દિન. મધર ટંગ ડે, માતૃભાષા દિવસ. બરાબર છે મિત્રો? તો અહીંયા 5 વાક્યો પૂરા થયા. આગળના 5 વાક્યો આપણે જોઈશું. એક્ટિવિટી 6ના 6 થી 10 નંબરના વાક્યો છે, જેનું છઠ્ઠું વાક્ય છે અવર સ્કૂલ હેઝ વેકેશન બટ વી ગેધર ટુ પ્લાન્ટ સેપલિંગ્સ ઇન અવર ગાર્ડન. અમારી શાળામાં વેકેશન એટલે રજાઓ હોય છે, ઉનાળાનું વેકેશન હોય છે, પરંતુ ટુ ગેધર એટલે ભેગા થવું, એકત્ર થવું. ટુ પ્લાન્ટ એટલે વાવવું, શેપલિંગ એટલે રોપા, ગાર્ડન એટલે બગીચામાં. પરંતુ અમે બગીચામાં રોપવા માટે, ઉગાડવા માટે ભેગા થઈએ છીએ. તો એ કયો દિવસ આવે છે? સરસ, ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ. જે દિવસે 5મી જૂનના દિવસે આપણે વિશ્વ પર્યાવરણ દિન ઉજવીએ છીએ અને એ દિવસે આપણી શાળાની અંદર બગીચામાં આપણે છોડવા, રોપા વાવીએ છીએ અને એનું જતન કરવાનું પણ નક્કી કરીએ છીએ અને વૃક્ષોનો ઉછેર કરીએ છીએ. 7મું વાક્ય અવર સ્કૂલ હેઝ અ હોલિડે. હોલિડે એટલે રજા. અમારી શાળામાં રજા હોય છે. બટ વી ગેધર્ડ ટુ રિમેમ્બર ગાંધીજી. અહીંયા ફરી યાદ કરીએ આપણે. ટુગેધર એટલે ભેગા થવું, રિમેમ્બર એટલે યાદ કરવા, ગાંધીજી એટલે ગાંધી બાપુ. અમારી શાળામાં રજા હોય છે, પરંતુ અમે ગાંધીજીને યાદ કરવા માટે એકત્ર થયા હતા. તો ગાંધીજીને આપણે કયા દિવસે? આમ તો ગાંધી બાપુ આપણા રાષ્ટ્રપિતા છે, એમણે આપણે નિરંતર યાદ કરીએ છીએ, પરંતુ ખાસ એમણે યાદ કરીએ છીએ એમના જન્મદિવસ એટલે કે ગાંધી જયંતિના દિવસે. 8મું વાક્ય છે વી સેલિબ્રેટેડ પ્રવેશોત્સવ. અહીંયા પ્રવેશોત્સવ મિત્રો તમે જાણો છો કે નાના ભૂલકાઓને પહેલાં ધોરણમાં જ્યારે પણ દાખલ થવાના હોય છે, પહેલો દિવસ હોય છે, એ દિવસે શાળાની અંદર પ્રવેશોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવે છે કે જેથી નાના ભૂલકાઓ પોતાનું જે અત્યાર સુધીનું વાતાવરણ હતું એ છોડી અને શાળામાં આવવા માટે ટેવાય. તો એ થશે પ્રવેશોત્સવ ડે. 9મું વાક્ય વી પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ ડે. સ્પોર્ટ્સ ડે એટલે રમતગમતનો દિવસ. અહીંયા સ્પોર્ટ્સ ડેની અંદર અમે ભાગ લીધો હતો. તો એ અહીંયા તમને જણાય જ છે કયો દિવસ હશે? સ્પોર્ટ્સ ડે. એના પછીનું લાસ્ટ સેન્ટેન્સ છે વી વોચ્ડ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે. અમે તે દિવસે બાળ ફિલ્મ જોઈ હતી, બાળકોની ફિલ્મ જોઈ હતી. તો એ કયો દિવસ આવશે મિત્રો? કયા દિવસે આપણે બાળકોની ફિલ્મ જોઈએ? સરસ, ચિલ્ડ્રન્સ ડે એટલે કે બાળ દિવસ. બરાબર છે. હવે આપણે અહીંયા આ 10 દિવસો વિશે જોયું. હવે આ 10 દિવસોને આપણે હમણાં જે એક્ટિવિટી 6નો ટેબલ જોયો હતો એ ટેબલની અંદર આપણે મૂકવાના છે કે કયો દિવસ કયા મહિનામાં કઈ સિઝનમાં આવે છે. તો અહીંયા એક પછી એક તમે જે હાલ કોલમ જોયા એ કોલમ જોતા રહેશો અને કયો દિવસ આપણે કયા મહિનામાં મૂકીએ છીએ એ પણ જોશો. સૌથી પહેલાં આપણે જોઈશું
કે કયો દિવસ હતો? તમારી પાસે જે આગળના 10 વાક્યો છે એ 10 વાક્યોમાં જોતા રહેશો. એ 10 વાક્યોની અંદર જોતા રહેશો કે કયું હતું એ પહેલું વાક્ય. તો પહેલો હતો હિન્દી ડે. હિન્દી ડે કયા મહિનામાં ઉજવવામાં આવે છે? સપ્ટેમ્બર મહિનામાં. 16 સપ્ટેમ્બરે આપણે ઉજવીએ છીએ. ત્યાર પછી હતો ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ડિપેન્ડન્સ ડે આપણે ક્યાં લખીશું મિત્રો? ઓગસ્ટ મહિનામાં આવે છે ને, 15મી ઓગસ્ટ. યાદ છે ને બધાને? ઇન્ડિપેન્ડન્સ ડે એટલે આપણો આઝાદીનો દિવસ, સ્વાતંત્ર્ય દિન. ત્યાર પછી આવે છે ટીચર્સ ડે. ત્રીજા નંબરમાં હતો ટીચર્સ ડે. તો ટીચર્સ ડે પણ આપણે હમણાં જ ઉજવ્યો. ક્યારે ઉજવવામાં આવે છે? સપ્ટેમ્બર મહિનાની અંદર. ચોથા નંબરમાં હતો આંબેડકર જયંતિ. તો આંબેડકર જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? આંબેડકર જયંતિ કયા મહિનામાં ઉજવીશું? તમને યાદ છે આંબેડકર જયંતિ ક્યારે હોય છે? સરસ, એપ્રિલમાં. 14 એપ્રિલ હોય છે ને? તો આંબેડકર જયંતિ એ 14 એપ્રિલ એટલે કે એપ્રિલ મહિનામાં આંબેડકર જયંતિ આવે છે. અને રિપબ્લિક ડે એ આવે છે જાન્યુઆરી મહિનામાં એટલે કે પ્રજાસત્તાક દિવસ. ત્યાર પછી છે મધર ટંગ ડે એટલે કે માતૃભાષા દિવસ. માતૃભાષા દિવસ આવે છે ફેબ્રુઆરી મહિનામાં. એના પછીનો દિવસ છે, અહીંયા આપણા જે આપેલા છે આગળ વાક્યો એના આધારે મિત્રો છે. તો એના આધારે છઠ્ઠો દિવસ આપેલો છે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. એ આવે છે જૂન મહિનાની અંદર. હમણાં જ આપણે વાત કરી 5મી જૂનના દિવસે. ત્યાર પછીનો દિવસ છે ગાંધી જયંતિ. પરંતુ જૂન મહિનામાં જ્યારે શાળાઓ ખુલે છે ત્યારે પ્રવેશોત્સવ દિવસ પણ ઉજવવામાં આવે છે, એટલે એ પણ આપણે જૂન મહિનામાં જ લખીશું. એના પછી ગાંધી જયંતિ આવે છે ઓક્ટોબર મહિનામાં. યાદ છે ને બધાને ગાંધીજીનો જન્મદિવસ 2 ઓક્ટોબર. ત્યાર પછીનો સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે એ છે ડિસેમ્બર મહિનામાં. અને ચિલ્ડ્રન્સ ડે ઉજવાય છે નવેમ્બર મહિનામાં 14મી નવેમ્બર. યાદ છે ને બધાને? બરાબર મિત્રો. તો અહીંયા આપણી એક્ટિવિટી 6 પૂરી થાય છે. જે બંને કોઠા હતા એ આપણે લખ્યા. હવે છે એક્ટિવિટી 7. એક્ટિવિટી 7ની અંદર તમને કેટલાક વાક્યો આપેલા છે. વાક્યો વાંચો, સાંભળો અને વાંચો. તો અહીંયા આપણે પહેલાં વાક્યો વાંચી લઈશું. હું વાંચીશ અને તમે સાંભળશો, પછી હું તમને એની સમજ આપું છું. જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે. સામે લખ્યું છે બિફોર. આને વર્ગીકૃત કરવાનું છે બિફોર અને નાવમાં. કેવી રીતે હું તમને સમજ આપું છું. મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી નાવ. નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ હિઝ ક્લાસ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ ડે નાવ. મેનકા સેલિબ્રેટેડ હર બર્થડે લાસ્ટ ફેબ્રુઆરી બિફોર. જયેન્દ્ર ઇઝ રાઇટિંગ એન એસે ઇન ઇંગ્લિશ નાવ. Mrs. Parmar cooked roti sabji for guests before. Sarojben washed clothes early in the morning before. Dr. Mehta is examining a patient at his hospital now. તો અહીંયા મિત્રો એક્ટિવિટી 7ની અંદર જે વાક્યો આપેલા છે એ અમુક વાક્યો છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સના એટલે કે સાદા ભૂતકાળના છે, અને અમુક વાક્યો છે એ ચાલુ વર્તમાનકાળના એટલે કે હાલ જે ક્રિયા ચાલુ છે એના માટેના છે. તો હાલ જે ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાનકાળ માટે આપણે વાક્યની આગળ લખવાનું છે નાવ, અને જે સાદા ભૂતકાળના વાક્યો છે એ વાક્યની આગળ આપણે લખવાનું છે બિફોર એટલે કે અગાઉ એ ક્રિયા થઈ ગયેલી છે. તો એને સંલગ્ન એક આપણને એક્ટિવિટી આપેલી છે. આના પછીમાં એમાં આપણે વાક્યની સામે નાવ અને બિફોર લખવાનું છે. એક્ટિવિટી 7 જ છે પણ. તો અહીંયા જે વાક્ય આપેલા છે એ વાક્ય વાંચી અને આપણે એની સામે જો ક્રિયા બની ગયેલી હોય તો બિફોર અને ક્રિયા ચાલુ હોય તો નાવ લખવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈશું. રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. અહીંયા પ્રિપેર્ડ એટલે આપણે ક્રિયાપદ જોવાનું મિત્રો. જો ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ હોય તો એ થશે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે એની આગળ લખીશું બિફોર. અને જો આઈએનજી પ્રત્યય અને ટુ બી સાથેનું રૂપ, ટુ બીના ક્રિયાપદ સાથેનું રૂપ હોય આઈએનજી પ્રત્યયવાળું તો એ થશે ચાલુ વર્તમાનકાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો એની આગળ લખીશું નાવ. તો આ રીતે આપણે વાક્યોની આગળ લખવાનું છે. રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી.
તો આ વાક્ય થશે ભૂતકાળનું, તો ત્યાં આગળ શું લખીશું આપણે? બિફોર. એના પછીનું વાક્ય છે જીગર એન્ડ જિગીસા આર સ્કીપિંગ રોપ્સ. અહીંયા દોરડા કૂદવાની ક્રિયા ચાલુ છે, તો થશે નાવ. પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સાયકલ. અહીંયા ટ્રાવેલ્ડ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, એટલે ક્રિયા પૂરી થઈ ગયેલી છે, તો એમાં આવશે બિફોર. ચોથું વાક્ય જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ. તો અહીંયા કવર્ડ એ ક્રિયાપદ છે જે ભૂતકાળની ક્રિયા દર્શાવે છે, માટે ત્યાં પણ આવશે ચોથા વાક્યમાં પણ બિફોર લખવાનું છે. પાંચમું વાક્ય છે દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા. અહીંયા મિત્રો તમે જુઓ પ્રેક્ટિસિંગ અને આગળ ઇઝ આપેલું છે, એટલે ટુ બીનું રૂપ સાથે સાથે ક્રિયાપદનું આઈએનજી પ્રત્યયવાળું રૂપ, એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એના માટે લખીશું આપણે નાવ. ક્રિયા હાલ ચાલુ છે એવું દર્શાવે છે. નીરવ એન્ડ જાનકી હેલ્પડ તન્વી. અહીંયા તમે જોયું હેલ્પડ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, માટે ત્યાં આવશે બિફોર. સાતમું વાક્ય મિસ્ટર દેસાઈ એરેન્જડ ધ પ્રોગ્રામ. અહીંયા પણ મિત્રો તમે જોયું કે જે એરેન્જડ છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, માટે આ વાક્ય આગળ પણ આપણે લખીશું બિફોર. હવે તમને મિત્રો સમજાઈ જ ગયું હશે કયા વાક્ય આગળ બિફોર અને કયા વાક્ય આગળ નાવ લખાય. તો જ્યારે પણ વાક્ય બોલાય ત્યારે પોતાના માઇન્ડમાં થોડું પ્રિપેરેશન રાખવાનું, માઇન્ડથી તૈયાર રહેવાનું કે કયો જવાબ આવશે, અને જવાબ લખ્યા પછી આપણે નક્કી કરવાનું છે કે આપણે કેટલા સાચા હતા કેટલા ખોટા. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર. તો અહીંયા રાઇટિંગ છે ક્રિયાપદનું રૂપ પાછળ આઈએનજી પ્રત્યય છે, તો શું આવશે? સરસ, શું આવશે? નાવ. આઈ વોકડ 3 કિલોમીટર્સ. અહીંયા ક્રિયાપદનું કયું રૂપ છે મિત્રો? આઈએનજી પ્રત્યયવાળું કે ભૂતકાળનું રૂપ છે? સરસ, વોકડ એટલે ભૂતકાળનું રૂપ છે, માટે શું લખીશું? બિફોર. લાસ્ટ સેન્ટેન્સ આશીષભાઈ પેસ્ટડ ફોટોગ્રાફ્સ. તો અહીંયા પેસ્ટડ એ પણ ભૂતકાળનું રૂપ છે, માટે ત્યાં પણ આવશે બિફોર. તો અહીંયા આપણે બધા વાક્યો આગળ નાવ અને બિફોરનું લખાણ લખી દીધું છે. હવે એના પછીનો એક્ટિવિટી 7નો જ ભાગ છે, એ આપણે જોઈશું. એક્ટિવિટી 7ની અંદર છેલ્લે આપેલું છે, અને કદાચ આ યુનિટનો છેલ્લામાં છેલ્લી એક્ટિવિટી છે, તો મિત્રો અને એકદમ ઇઝી છે, ધ્યાન રાખીને સમજી લેજો. નીચેના શબ્દો છે તેને TER, ER કે OR લગાવીને પૂરા કરો. તમે આ બધા શબ્દોથી વાકેફ જ છો, માહિતગાર જ છો મિત્રો. તો કયા શબ્દ પાછળ કયા અક્ષર લગાવવાથી તે શબ્દ મિનિંગફુલ બનશે, અર્થયુક્ત બનશે, એ આપણે સમજી અને એની પાછળ પ્રત્યય લગાડવાનો છે. TER, ER કે OR, અને વાક્યને શબ્દને અર્થયુક્ત બનાવવાનો છે. જો અહીંયા પહેલો શબ્દ છે DOCT. હવે તમને ખબર જ છે શેનો સ્પેલિંગ છે, તો આપણે શું લખીશું પાછળ? OR. તો શાનો સ્પેલિંગ બની ગયો? ડૉક્ટર. એના પછીનો છે POT. એની પાછળ આપણે લખીશું TER. POTTER, પોટર. પોટર એટલે કુંભાર. બરાબર. મિનિંગફુલ શબ્દ બનાવવાનો છે, અર્થયુક્ત શબ્દ બનાવવાનો, એમ જ શબ્દ બનાવી દેવાના નથી ગમે તે શબ્દ જોડીને. એના પછીનો છે SHOPKEEP. તો એની પાછળ શું લગાવીશું? તમને ખ્યાલ આવી જ ગયો છે શેનું સ્પેલિંગ છે એ. તો એની પાછળ આપણે લગાવીશું ER. તો શાનો સ્પેલિંગ બની ગયો? શોપકીપર, દુકાનદાર. DRIV. એની પાછળ પણ શું લગાવીશું આપણે? ER લગાડીશું. શું બની ગયું? ડ્રાઈવરનો સ્પેલિંગ બન્યું. હવે જુઓ બીજા કોલમની અંદર TEACH. તમને ખ્યાલ જ છે મિત્રો શાનો સ્પેલિંગ છે? સરસ, ટીચરનો. તો પાછળ શું બાકી છે? ER. તો આપણે ER લગાડવાનું છે. એના પછીનો સ્પેલિંગ ENGINE. શેનો સ્પેલિંગ બનશે? એન્જિન છે, તો શેનો બનશે? એન્જિનિયર. તો છેલ્લે શું લગાવીશું? ER લગાડીશું. તો બની ગયો સ્પેલિંગ એન્જિનિયર. એના પછીનો સ્પેલિંગ છે CONDUCT. શું લગાડીએ તો અર્થયુક્ત સ્પેલિંગ બને? OR. OR લગાડીશું તો સ્પેલિંગ બની જશે, શબ્દ બની જશે કંડક્ટર. એના પછી છે ફ્રૂટ, FRUIT ફ્રૂટ, અને SELL
ને પછી અધૂરું છે તો ફ્રૂટ સેલર એની પાછળ શું લગાડવું પડે? ER કે OR? બરાબર, ER લગાડીશું. એટલે ફ્રૂટ સેલર એટલે કે ફળ વેચનારો. હવે જુઓ અહીંયા સ્પેલિંગ આપેલો છે ત્રીજા કોલમમાં પહેલો PHOTOGRAPH ફોટોગ્રાફ. તો ફોટોગ્રાફ, પણ ફોટોગ્રાફ પાડનારને શું કહેવાય? ફોટોગ્રાફર. તો એના અંતે આપણે શું લગાડીશું? ER કે OR? બરાબર, ER લગાડીશું એટલે આપણું સ્પેલિંગ બની જશે ફોટોગ્રાફર. OFFIC. તો શું લગાડીશું અહીંયા પણ આપણે લગાડીશું ER ઓફિસર. એના પછી છે શબ્દ CARPEN કારપેન, પણ અહીંયા કોઈ મિનિંગફુલ શબ્દ થતો નથી, અર્થયુક્ત શબ્દ બનતો નથી. તો એને અર્થયુક્ત બનાવવા માટે આપણે લગાડીશું TER. તો બની જશે કારપેન્ટર. કારપેન્ટર એટલે સુથાર. લાસ્ટ વન છે ACT એક્ટર. એની પાછળ ER લગાડી કે OR શું લગાડી તો એક્ટર બને? યાદ છે બધાને? બરાબર, શું લગાડવાનું? OR લગાડવાનું છે. તો આ રીતે એક્ટર એટલે કે અભિનેતા બને છે. આમ અહીંયા આપણે એક્ટિવિટી 7 પર પૂર્ણ થાય છે. તો ચાલો હવે મિત્રો એક્ટિવિટી 8 જોઈએ, જેની અંદર તમને એક ફની ગેમ જેવું આપેલું છે કે જેને આધારે તમને ગમત પણ પડશે અને તમારું નોલેજ પણ વધશે. તો ચાલો શરૂ કરીએ. એક્ટિવિટી નંબર 8. નીચેની વિગતો પરથી તમે તારીખના આધારે દિવસ જાણી શકશો. તો મિત્રો એવું હોય કે ઘણી વખતે આપણને ભૂતકાળની કોઈ તારીખ યાદ છે, પરંતુ એ દિવસે કયો વાર હતો એ આપણને ખ્યાલ હોતો નથી. તો અહીંયા જે એક ગમત આપેલી છે એના સાથે તમારું જ્ઞાન પણ વધશે અને તમે જાણી શકશો કે એ તારીખે કયો વાર હતો. આ રીતે મિત્રો તમે તમારા મમ્મી, પપ્પા, દાદા, દાદી કે કોઈ પણ એવા તમારા સંબંધીઓ હોય, રિલેટિવ્સ હોય, તેમના બર્થડેના દિવસે અથવા કોઈ ચોક્કસ ઘટનાઓની છે એ દિવસે કયો વાર હતો તે જાણી શકો છો. તો અહીંયા બુકની અંદર એક એક્ઝામ્પલ આપેલું છે. તમારી પાસે બુક તો હશે મિત્રો, તો બુક સાથે રાખશો. તો બુકની અંદર એક એક્ઝામ્પલ આપેલું છે એ આપણે સમજીએ અને એના આધારે તમે બીજી પણ વિગતો સમજી શકશો. બરાબર, તો ચાલો સમજીએ. સૌથી પહેલાં સૂચના જોઈએ કે એ તારીખના આધારે તમે દિવસ જાણી શકશો. અહીંયા આપણને બહુ મસ્ત એક દિવસ આપેલો છે જેને આપણે યાદગાર છે આપણા માટે દિવસ, આપણી ભારતની આઝાદીનો દિવસ. બરાબર, સ્વતંત્રતા દિવસ જેને આપણે ઇન્ડિપેન્ડન્સ ડે પણ કહીએ છીએ. કયો દિવસ છે યાદ છે ને મિત્રો? 15મી ઓગસ્ટ 1947. તો હવે આપણો દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947ના દિવસે, પણ એ દિવસે કયો વાર હતો એ આપણે જાણવું છે. તો ચાલો શરૂ કરીએ. કેવી રીતે જાણી શકાય? આપણે અહીંયા તારીખ લીધી છે. હવે સૌથી પહેલા સેન્ચુરી એટલે કે સદી. સદી કઈ ગણાય? 1947 છે એટલે કઈ ગણાશે? 20મી સદી ગણાશે. તો 20th સેન્ચુરી. હવે આ જે 20th સેન્ચુરી છે ડિવાઇડેડ બાય 4 એટલે કે તેને 4 વડે ભાગો. તો 20 છે એને આપણે 4 વડે ભાગીશું તો આપણને કેટલા મળશે? 5. બરાબર, ભાજકમાં 5 મળશે. અને રિમાઇન્ડર એટલે કે શેષ કેટલી વધે છે? 0. આ યાદ રાખવાનું છે મિત્રો. સેન્ચુરીને 4 વડે ડિવાઇડ કરતા રિમાઇન્ડર શેષ કેટલી વધી? 0 વધી છે. હવે આ રીતે આપણે ભાગ પાડી દેવાના છે. ડેટ, મંથ, યર અને છેલ્લે સેન્ચુરી રિમાઇન્ડર જે આપણે અહીંયા શોધેલો છે. આ આપણો સેન્ચુરી રિમાઇન્ડર છે. તો સૌથી પહેલા ડેટ કઈ છે? 15. હવે જુઓ મિત્રો, તમારી સ્ક્રીન ઉપર તમને એક ફોટો દેખાય છે. આ કોઠાની અંદર તમને સાથે વારના નામ આપેલા છે. એની આગળ તમને બેઝિક નંબર આપેલા છે, સાથે મંથ આપેલા છે. એના પણ જે છે એના બેઝિક નંબર આપણે 7 વારના આધારે લેવાના છે. તો આપણે આ રીતે બેઝિક નંબર લઈ લઈશું. વર્ષ પણ આપેલા છે. તો આપણે જોઈએ હવે ફોટો તમે બુક સાથે રાખશો તો તમને ધ્યાનમાં રહેશે. ચાલો શરૂ કરીએ. ડેટ છે 15. તો 15 જે ખાનામાં છે, તારીખવાળા ખાનામાં 15 જ્યાં છે ત્યાં બેઝિક નંબર જોઈએ તો કેટલા મળે છે આપણને? 1. 1 લખ્યા. ત્યાર પછી મંથ, 8મો મહિનો એટલે કયો કહેવાય? ઓગસ્ટ. ઓગસ્ટ લખ્યો અહીંયા. તો ઓગસ્ટ કયા ખાનામાં છે તે જોવાનું છે. એનો બેઝિક નંબર કેટલો છે? 3 છે એ લખ્યા છે. યર છે 1947 એટલે 1947. અહીંયા આપણે ફક્ત પાછળના બે આંકડા લેવાના છે. 47. હવે આપણે ખાનામાં શોધવાનું છે યરના કે 47 કયા ખાનામાં છે, 47 ક્યાં છે. તો એનો બેઝિક નંબર આપણે લખીએ છીએ કેટલો છે? 1.
હવે છેલ્લું લખવાનું છે કોલમ સેન્ચુરી રિમાઇન્ડર. તો જે હવે જે સેન્ચુરી રિમાઇન્ડર એટલે શેષ કેટલી વધી હતી? અહીંયા આપણી પાસે 1 વધી હતી, સોરી 0 વધી હતી, બરાબર ને? તો અહીંયા આપણે લખી દઈશું 0. હવે આ જે આપણા બેઝિક નંબર ભેગા થયેલા છે તેનો આપણે સરવાળો કરીશું. 1 + 3 + 1 + 0. તો આ બધાનો સરવાળો કેટલો થશે? 5. હવે જે આપણને આ સરવાળો મળ્યો છે તેને આપણે 7 વડે ભાગવાના છે. ડિવાઇડેડ બાય 7. તો આપણે 5 ને 7 વડે ભાગીએ, ભાગ ચાલે નહીં. તો આપણી શેષ કેટલી વધશે? 5 વધશે. બરાબર મિત્રો? હવે ફરીથી પેલો કોઠો તમે જુઓ, તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય જ છે. તો કોઠામાં બેઝિક નંબર આજે આપેલો છે 5. 5 કયા નંબર આગળ છે? તમે જોઈ શકો છો કયા આગળ છે? સરસ, ફ્રાઈડે આગળ. બરાબર? તો આમ મિત્રો આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947 એ દિવસે શુક્રવારનો દિવસ હતો. બરાબર છે? તો હજુ આ રીતે તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો. તો આશા રાખું મિત્રો આજના વિડીયોમાં તમને સમજ પડી હશે. હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તે સાથે વિરામ લઉં છું. જય હિન્દ, જય ભારત.